એ સાહેબ અમે 11મા વાળા હજી જીવતા છીએ હો. અમે 11મા વાળા હજી ભણીએ છીએ. એક્ઝામ હજી અમારી બાકી છે. તમે નકરું 12મા વાળા ઉપર એના ઉપર જ ધ્યાન આપો છો. અમારે 11મા ઉપર તો ધ્યાન આપો. તો એના માટે તમને જે સમસ્યા હતી ને એનું સમાધાન અમે લઈને આવી ગયા છીએ વાલો ડાવ. બરોબર છે. તમારે શું કરવાનું છે તો કે આપણી ચેનલને જસ્ટ સબસ્ક્રાઇબ બટન દબાવી દેવાનું છે. એટલે હવે તમારા માટે પણ કન્ટેન્ટ આવવાના શરૂ થઈ જાય. ધીરે ધીરે કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય એના પ્રેક્ટિકલ સેશન્સ આવવાના શરૂ થઈ જશે. જેમાં આપણે સૌથી પહેલા તો પ્રેક્ટિકલ નંબર 1 જોશું. જેટલા પોસિબલ હોય એટલા પ્રેક્ટિકલ આપણે કરાવીશું અને સાથે સાથે તમને એ વસ્તુની પણ આપણે ખાતરી આપી દઈએ કે અહીંયા જેટલા પણ પ્રેક્ટિકલ થવાના છે વર્ચ્યુઅલ પ્રેક્ટિકલ છે. નહીં સાંભળ્યું આવું ક્યારે? વર્ચ્યુઅલ પ્રેક્ટિકલ. બરોબર છે. જે પણ અમે અહીંયા કરાવીશું ને બધું જ વર્ચ્યુઅલ છે. અમારી પાસે કોઈ વર્નિયર કેલિપર્સ નથી, અમારી પાસે કોઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નથી, છતાં અમને તમે આખો પ્રેક્ટિકલ શીખવાડી દઈએ. બરોબર છે સાહેબ? એવું કઈ રીતે? અરે ભાઈ અમે છે ને, ચિંતા કરવાની ક્યાં જરૂર છે? બરોબર છે. એટલા માટે થઈને છેક તમારો જેટલો દૂરનો મિત્ર હોય ને, ગમે એટલો દૂરનો હોય, બરોબર, એ આ વિડીયો શેર કરી દેવાનો છે. બરોબર? વિડીયો શેર કરી દીધો એટલે એ લોકોને શું થાય ખબર? 11મું ધોરણ છે એટલે પેલો ડર એવો આવે કે સાહેબ 11મા ધોરણમાં પ્રેક્ટિકલ અત્યારે લગી કોઈ પ્રેક્ટિકલની એક્ઝામ નથી આપી, હવે એક્ઝામ આપવાની છે, શું કરવું? આવા બધા મનની અંદર સવાલ આવતા હોય. બરોબર? વાયવા કેવા પૂછાઈ શકે છે, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર ન આવડ્યું તો શું કરવું, અવલોકન કોષ્ટકમાં શું આવે છે, આ બધી જ વસ્તુમાં તમે કન્ફ્યુઝન પામતા હો તો એનો જવાબ અહીંયા મળી રહેવાનો છે. અને એટલા માટે થઈને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. જો એકવાર તમે સબસ્ક્રાઇબ ચેનલ બટન દબાઈ દીધું ને, રેડી, તો હવે તમે છે ને અમારી સાથે બંધાઈ ગયા. બરોબર? અને જો અમારી હારે બંધાઈ ગયા એટલે વાત પૂરી. બરોબર? અમે તમને એમ કહેવાય ને કે મધદરિયે હોય ને તોય અમે કિનારે લાવી દેવું. બરોબર છે? તો એટલા માટે થઈને, અને હા, એના માટે બંને તરફથી પ્રયાસ હોવા જોઈએ. બરોબર છે? અમે કિનારે લાવી દઈએ પણ તમારા પણ એટલા પ્રયત્નો હોવા જોઈએ. ક્લિયર? ચાલો, તો એટલા માટે થઈને આપણા સેશનનો સૌથી પહેલો પ્રેક્ટિકલ શરૂ કરીએ. બરોબર છે? અને પહેલા પ્રેક્ટિકલનો એમ કાંઈક એવો છે કે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને નાના ગોળાકાર અથવા તો નળાકાર પદાર્થનો વ્યાસ શોધવો. બરોબર છે? ચાલો, તો એનો મતલબ એમ છે કે આના માટે જરૂરી સાધન અને સામગ્રી કઈ છે? એક તો વર્નિયર કેલિપર્સ તો જોઈએ જ. બરોબર છે? વર્નિયર કેલિપર્સ. બરોબર? કેલિપર્સ આ તો ઓલા જેવું થાય ભાઈ, લગ્ન હોય ત્યારે વર અને વહુ જોઈએ જ તે. એના વગર લગ્ન કઈ રીતે કરવા ભાઈ? બરોબર? તો વર્નિયર કેલિપર્સ તો જોઈએ. પછી નાનો અથવા તો નાનો ગોળાકાર અથવા નળાકાર. બરોબર છે? ચાલો, એના પછી આગળ જોઈએ તો હવે જ્ઞાત દ્રવ્યમાન ધરાવતા નિયમિત આકારના પદાર્થના પરિમાણો. ઓકે, તો હવે આપણે નિયમિત આકાર, માનો કે ઘન લઈ લઉં હું. બરોબર છે? એક મારી પાસે ઘન છે જેનો દ્રવ્યમાન મને ખબર છે. ક્લિયર? પછી એક બીકર લઈ લો. બીકર. એટલી વસ્તુની આપણને જરૂર પડવાની છે. હું તમને એક ભાગ શીખવાડી દઉં આવડો, પછી હું તમને ગેરંટી મારું છું તો બાકીના બંને ભાગ તમને આવડી જાય. બરોબર છે? માપ કઈ રીતે લેવાનું, કઈ રીતે એના શું કહેવાય આખા પેરામીટર આવે છે, એ બધાની ચર્ચા આપણે કરીશું. ક્લિયર? તો આ વસ્તુ આપણા માટે બહુ નવી છે. બરોબર? ચાલો, તો આપણને હેતુ મળી ગયા, સાધન સામગ્રી મળી ગઈ. હવે આપણે વાત કરવાની છે કે ઇન્ટ્રોડક્શન. આ જે શું કહેવાય પ્રેક્ટિકલ છે એનો એમ તો આપણને ખબર પડી ગઈ, પણ શા માટે આપણે આને ભણવું જોઈએ? બરોબર? અથવા તો શા માટે આ પ્રેક્ટિકલ કરવો જોઈએ એની વાત કરીએ. તો જરૂરી નથી કે આ પ્રેક્ટિકલ 11માં જ આવ્યા એટલે 12માં નહીં આવે. આ બધા પ્રેક્ટિકલ રિપીટ પણ થઈ શકે એમ છે. ક્લિયર? 12મા ધોરણની અંદર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવે છે, 12મા ધોરણની અંદર સ્પેરોમીટર આવે છે. તો આવા સાધનો 12માં પણ રિપીટ થાય અને મોસ્ટ પ્રોબેબિલિટી એવી છે પણ કોલેજની અંદર બીએસસી લેશો તો ત્યાં પણ રિપીટ થશે. ક્લિયર? તો એટલા માટે થઈને આવા સાધનને યાદ રાખવા અથવા તો સમજવા અથવા તો પ્રેક્ટિકલ કરવા જરૂરી બને છે. બરોબર? હવે હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે સ્કેલ હતી તો હું વર્નિયર કેલિપર શું કામ લઈને આવ્યો, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ શું કામ લઈને આવ્યો, અથવા તો સ્ફેરોમીટર હું કામ લઈને આવ્યો, અથવા તો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ હું લઈને આવ્યો. બરોબર છે? ચાલો, તો એની વાત કરીએ. તો સૌથી પહેલા હું તમને એમ કહું કે ભાઈ માનો કે મારી પાસે એક સ્કેલ છે. બરોબર છે? આ સ્કેલ છે. ક્લિયર? હવે આ સ્કેલ ની ઉપર એક પેન્સિલ દોરી દઉં છું. બરોબર છે? આ પેન્સિલ નું માપ મારે માપવું છે. બરોબર? પેન્સિલ નું માપ માપવું છે. ચાલો, આ પેન્સિલ છે. બરોબર? અને એ કઈક અણી અહીંયા છે. હવે હું દોરું છું અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. ક્લિયર? હવે એનો મતલબ એમ છે કે આપણી પેન્સિલની જે ટીપ છે એ કોની વચ્ચે આવે છે? 4 અને 5 ની વચ્ચે. હવે તમે ધ્યાનથી જોયું હશે તો અહીંયા 4 અને 5 ની વચ્ચે કેટલા કાપા હોય છે? તો કે 10 કાપા અંદર હોય છે. 1 2 3 4 5 6 7 8 9 10 કાપા. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે આ સ્કેલને મારે માપવી હોય તો મારે શું કરવું પડે? તો કે અહીંયાથી એક લાઈન દોરી દઉં, જો આ રીતના. ઓકે, તો આ સ્કેલ ક્યાં મળી આપણને? તો કે સ્કેલ આપણને અહીંયા મળે છે. આ જે પેન્સિલ છે આપણને અહીંયા મળે છે. ક્લિયર?
ચાલો તો આ કેટલામો કાપો કહેવાય? 4.1 2 3 4 5 અને 6. તો આ સ્કેલનું માપ 4.6 છે. બરોબર છે. હવે આના ઉપરથી તમને એ પણ હું શીખવાડીશ કે સાર્થક અંકોને આ પ્રેક્ટિકલ ની અંદર શું જરૂર પડે છે એની વાત પણ આપણે કરીશું. ક્લિયર? ચાલો હવે 4.6 છે તો હું આ પેન્સિલ એક્ઝેક્ટ 4.6 ની જ હશે? જરૂરી નથી. બરોબર? બની શકે કે 4.6 પાછળ પણ એક એવો આંકડો આવતો હોય કે જે આપણું માપ વધારે એક્યુરેટ બનાવે. ચોક્કસતા, બરોબર છે, અને સચોટતા, આ બંને અંદર ગાડા ગાડાનો ફરક છે. બરોબર છે. ચાલો તો હવે આપણે વાત કરીએ તો આ જે પાછળનો આંકડો તમે લાવ્યા છો, બરોબર છે, પાછળનો આંકડો, માનો કે પાછળનો આંકડો 3 છે. જરૂરી નથી કે 3 જ હોય. બરોબર? મેં અંદાજો લગાડ્યો કારણ કે આ સ્કેલ આપણી પોઈન્ટ પછીનો એક જ આંકડો માપે છે. બીજો ક્યાંથી આવ્યો? બરોબર? તો આ જે આંકડો છે કેવો છે? અનિશ્ચિત છે. અનિશ્ચિત. બરોબર? અને આ છેલ્લો અનિશ્ચિત તથા વિશ્વસનીય એવા આંકડાને આપણે શું કહીએ છીએ? અથવા તો આમ કહેવાય ને કે અર્થપૂર્ણ એવા આંકડાને આપણે શું નામ આપ્યું છે? તો કે સાર્થક અંક. શું નામ આપ્યું છે? સાર્થક અંક. ક્લિયર? અને આ સંખ્યાને શું કહેવાય? સાર્થક સંખ્યા કહેવાય. શું કહેવાય? સાર્થક સંખ્યા. ક્લિયર? ચાલો તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ 4.63 છે. ઓકે, હવે સમજો ધ્યાનથી. તો સ્કેલની લિમિટેશન આવી ગઈ કે સ્કેલ પોઈન્ટ પછીનો એક જ આંકડો માપે છે. બરોબર? સ્કેલ છે એ પોઈન્ટ પછીનો એક જ આંકડો માપે છે. હવે માનો કે આ તો પેન્સિલ હતી. પેન્સિલની બદલે હું માઇનોર એવો નાનો એવો તાર માપું. બરોબર? તારનો વ્યાસ માપવો હોય, લંબાઈ તો માપી લઉં, પણ તારનો વ્યાસ માપવો હોય તો માપી શકાય? ના સાહેબ, નો માપી શકાય. કેમ? કારણ કે ઓલરેડી આની વચ્ચેનો જે ગેપ છે એ કેટલાનો છે? 0.1 સેન્ટીમીટરનો. તમે જુઓ, 0 થી લઈને 1. બરોબર છે? એની અંદર કેટલા કાપા? 10 કાપા. તો 1 2 3 4 5 6 7 8 9 10 કાપા. તો એનો મતલબ એમ છે કે પ્રત્યેક નાનો કાપો એ 1 ના કેટલા ભાગ કરે છે? તો કે 10 ભાગ કરે છે. પ્રત્યેક નાનો કાપો એ 0 થી લઈને 1 ના 10 ભાગ કરે છે. મતલબ કે પ્રત્યેક નાના કાપાની વેલ્યુ કેટલી છે? 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર. અને હવે તમે યાદ કરો, નાના હતા ત્યારે જયારે ચિત્ર દોરતા હતા ત્યારે તમને કીધું હોય કે 5.6 સેન્ટીમીટર બાજુ વાળો ઘન દોરો, તો તમે એક્ઝેક્ટ 5 લેતા હતા, પછી 6 કાપા લેતા હતા. બરોબર છે? તો એ 6 કાપા છે પાછળના, એ શું આપે છે? તો કે સ્કેલનું લઘુત્તમ માપ. હવે માનો કે તમારે માપવું છે આનથી લઘુત્તમ માપ, માનો કે 0.099 માપવા છે તમારે, તો શું તમે સ્કેલની મદદથી માપી શકશો? અથવા તો 0.9 મારે માપવા છે તો શું તમે સ્કેલની મદદથી માપી શકાય? તો કે ના સાહેબ, નો માપી શકાય. કેમ? કારણ કે આ જે માપ છે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કરતા કેવું હોય છે? તો કે ઓછું છે. અને એટલા માટે તેને સ્કેલની મદદથી આવડું આ માપ માપી શકાય નહીં. હું બોલું છું, મનની અંદર ઉતરે છે? જો ઉતરતો હોય તો ફટાફટ કમેન્ટ સેક્શન ની અંદર આપણે શું કરી દેવાનું છે? એનો જવાબ આપી દેવાનો છે. ક્લિયર? હવે હું તમને એમ કહું કે લઘુત્તમ, હવે આ બધી વસ્તુ આપણે સમજાઈ ગઈ, તો ત્યાંથી આપણે શિફ્ટ થઈએ છીએ લઘુત્તમ માપ શક્તિ. બરોબર છે? તો લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? લઘુત્તમ માપન શક્તિ. માપન શક્તિ. ક્લિયર? ચાલો, લઘુત્તમ માપન શક્તિ એટલે એમ કહેવાય કે જે પદાર્થ અથવા તો જે સાધન માપનમાં લઘુત્તમ માપન માટે, અથવા તો એમ એક કામ કરીએ, આના બદલે છે ને કંઈક અલગ જ વ્યાખ્યા લખીએ. બરોબર છે? ચાલો, લઘુત્તમ માપનની ક્રિયા એટલે શું થાય? સાધનનું લઘુત્તમ માપવાની ક્ષમતાને શું કહેવાય? લઘુત્તમ માપ શક્તિ કહેવાય. ઉદાહરણ તરીકે સમજો, માનો કે આપણી સ્કેલ હતી, સ્કેલ, બરોબર? તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલી હતી? આને એલસી કહેવાય, લીસ્ટ કાઉન્ટ. ક્લિયર? ચાલો, તો એલસી બરાબર કેટલી આવતી હતી? 0.1 સેન્ટીમીટર. કેમ? કારણ કે સ્કેલ છે 0.1 કરતા નાનું માપ માપી શકતી નથી. ઓકે, હવે આનું સૂત્ર જો જોવામાં આવે તો એલસી બરાબર સૂત્ર એક મસ્ત મજાનું આવે છે કે ભાઈ મુખ્ય સ્કેલ માં રહેલા નાના કાપાનું મૂલ્ય અને એના છેદમાં ગૌણ સ્કેલ માં રહેલા કાપાની સંખ્યા.
કાપાની સંખ્યા. આ પ્રેક્ટિકલ આ જે સૂત્ર છે ને, આ સૂત્ર એના ઉપર સતારો કરી દેજો, કારણ કે પ્રેક્ટિકલ પહેલો હોય, બીજો હોય, ત્રીજો હોય કે પછી કેસ સ્ટડી વાળો પ્રેક્ટિકલ નવમો હોય, એ બધાની અંદર આવડું સૂત્ર છે ફરી પાછું રિપીટ થાય અને થાય જ. પણ સાહેબ આ બધું હું લખ્યું છે, નાના નાના કાપો અને ગોળ સ્કેલનો કાપો, રેડી? તો એના માટે થઈને મારે તમને પેલા વર્નિયર દેખાડી દેવું પડશે. ક્લિયર? ચાલો, તો વર્નિયર કેલિપર્સ કંઈક આ રીતનું આપણને દેખાય છે, બરોબર છે? વર્નિયર કેલિપર્સ નું જો ઇન્ટ્રોડક્શન હું તમને આપું તો અહીંયાથી આ જે ભાગ છે, તમને જે આ ભાગ દેખાય છે, એ ભાગને દાતા કહેવાય, બરોબર છે? દાતા ઓલા નહીં, ઓલા સંયોજન પ્રાપ્ત થયું છે, બરોબર? એ નહીં, સૌજન્ય પ્રાપ્ત થયું એ નહીં. દાતાનો મતલબ આપ કેમ દાંત હોય આપણે, બરોબર? એમાં આમ દાંત છે. ક્લિયર? ચાલો, હવે હું તમને એમ કહું, આ સિવાય એક જ મિનિટ, એક જ મિનિટ. ઓકે, હવે હું તમને એમ કહું કે ભાઈ આવડો જે ભાગ છે, બરોબર છે? આવડો આ ભાગ, આને આપણે શું કીધેલું છે? ટીથ. ઓકે, સેમ ટુ સેમ ઉપરના ભાગને પણ આપણે શું કીધેલું છે? ટીથ કીધેલું છે. ઓકે, આને કહેવાય થંબ. ઓકે, આવડિયા છે મેઇન સ્કેલ. ઓકે, અને આવડિયા જે સ્કેલ દેખાય એને વર્નિયર સ્કેલ કહેવાય, વર્નિયર સ્કેલ, બરોબર છે? ચાલો, હવે આનું ઇન્ડિકેશન આપણે રાઈટ જોઈ લઈએ. જો આનું ઇન્ડિકેશન આપણને એમ કે છે કે ભાઈ, ઓકે, જો અહીંયા કીધેલું છે, ઓકે, આ 0.0 સેન્ટીમીટર ને એવું બધું લખેલું છે. ઓકે, હવે આ સમજો ધ્યાનથી. આવડિયા મુખ્ય સ્કેલ છે, મુખ્ય સ્કેલ ની અંદર તમે જુઓ ધ્યાનથી તો તમને શું દેખાય છે? તો કે આ 0 દેખાય છે, બરોબર છે? મને શું દેખાય છે? આ 0 દેખાય છે, અને આ 0 થી લઈને 1 દેખાય છે મને. એની અંદર એ મુખ્ય સ્કેલ નું માપ છે, બરોબર છે? તો એનું નાનામાં નાના કાપાનું મૂલ્ય કેટલું થાય? તો કે નાનામાં નાના કાપાનું, આવડા કાપાનું મૂલ્ય કેટલું થાય? તો કે 0 થી લઈને 1 એનું મૂલ્ય છે. એની અંદર કાપા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 કાપા છે. તો આપણે લખી શકાય કે 1/10 એટલે મુખ્ય સ્કેલ નો નાનામાં નાનો કાપો છે, આવડો આ કાપો, એની વેલ્યુ કેટલી થાય? 0.1. ક્લિયર? તો એનો તમે સમજી શકો છો. તો આ 2.5 છે, એની બાજુનો કાપો કયો હોય? 2.6. એની બાજુનો કાપો 2.7, એની બાજુનો 2.8, એની બાજુનો 2.9, એની બાજુનો 3, બરોબર છે? ચાલો, તો આ રીતે આપણને ખબર પડી. વર્નિયર શું કામ કરે છે એ આપણે સમજવા જેવું છે, બરોબર? આ વર્નિયર છે ને, હકીકતમાં સમજો. હવે આપણે ફરી પાછા નોટ ઉપર જઈએ છીએ, બરોબર છે? ફરી પાછા વાત કરીએ તો વર્નિયર શું કામ કરશે. જો હવે આપણી ઓલી મેઇન સ્કેલ છે ને, હું ઝૂમ કરી દઉં છું. આ 0 છે અને આ 1 છે. ક્લિયર? એની અંદર કેટલા કાપા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 કાપા. ક્લિયર? ઓલરેડી આ 10 કાપા હતા, મતલબ કે 0 થી લઈને 1 ના ઓલરેડી 10 ભાગ આ સ્કેલ ની અંદર થઈ જતા હતા. હવે ઘટતું હતું તો મેં હજી પણ આવડો આ ભાગ છે ને, આવડો આ ભાગ, એને હું ઝૂમ કરી દઉં, આને હું ઝૂમ કરી દઉં તો આ કેટલા થાય? તો કે આ 0 છે, આની વેલ્યુ કેટલી થાય? 0.1. હજી હું આના કેટલા ભાગ કરું છું? 10 ભાગ કરું છું. કેટલા ભાગ? 10 ભાગ કરું છું. ક્લિયર? તો એ ક્યાં મળે છે? વર્નિયર સ્કેલ ઉપર મળે. તો 1 2 3 4 5 6 7 8 9 10 10 ભાગ કર્યા. ક્લિયર? તો એટલા માટે થઈને આપણી જે લીસ્ટ કાઉન્ટ છે એ કેટલી આવશે? તો કે 1 ના ઓલરેડી 10 ભાગ કર્યા, એના નાનામાં નાના કાપાના પણ 10 ભાગ કર્યા, એટલે કેટલો જવાબ આવે? તો કે 1/10, એના છેદમાં 10. રેડી? ચાલો, તો અહીંયા આપણને શું મળશે? મુખ્ય સ્કેલમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય. તો જો ભાઈ, મુખ્ય સ્કેલમાં નાનામાં નાનો કાપો છે, એનું મૂલ્ય કેટલું થાય? તો આ 0 હોય તો આ કેટલો થાય? 0.1. એની બાજુનો 0.2, એની બાજુનો 0.3, બરોબર છે? તો આપણે લખીએ કઈ 0.1 એના છેદમાં કાપાની સંખ્યા. આ ગૌણ સ્કેલમાં કાપાની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે 10 છે. તો આની લિસ્ટ કાઉન્ટ કેટલી આવે? 0.01 સેન્ટીમીટર. તો હવે મનની અંદર સવાલ આવે કે સાહેબ બોલો આગળ જે કીધું હતું કે 0.09 સેન્ટીમીટર મારે માપવું હોય તો હું સ્કેલની મદદથી ન માપી શકું, વર્નિયર કેલિપર્સની મદદથી માપી શકાય? તો કે હા, ચોક્કસથી માપી શકાય. સમજ પડે છે? હા કે ના? ચાલો, હવે હું તમને એમ કહું તો આ આપણે ચોક્કસપણે માપી લીધું છે. હવે સમજો ધ્યાનથી. હવે આનાથી એક એડવાન્સ લેવલ જઈએ, બરોબર? કે માનો કે 0.009 મારે માપવું છે, તો હવે હું માપી શકીશ? તો કે ના, આને હું વર્નિયર કેલિપર્સની મદદથી મપાય નહીં, વર્નિયર થી નહીં મપાય, વર્નિયર થી નહીં મપાય, નહીં મપાય. તો કહેવાય ને કે એક સી હોય ને એની ઉપર સવા સી હોય જ, બરાબર? તો વર્નિયર કેલિપર્સ કરતા પણ ઉપરનું જે સાધન છે એ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. જ્યારે આવશે ને ત્યારે બહુ મજા આવશે એ એવડે સાધનની અંદર. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ આપણને ખબર પડી. હા કે ના? ફટાફટ બધાને ક્લિયર? ઓકે, એલસી કોને કહેવાય? લઘુત્તમ માપની વ્યાખ્યા કોને કહેવાય? જરૂર શા માટે પડી? એ બધી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ઓકે, હવે વાત કરવાની છે આપણે પ્રેક્ટિકલની. પ્રેક્ટિકલ કઈ રીતે કરવો? ક્લિયર? ચાલો, તો સૌથી પહેલા આપણને શું કીધેલું છે? ઓકે, સૌથી પહેલા આપણને કીધેલું છે પ્રેક્ટિકલમાં
સૌથી પહેલા આપણને પ્રેક્ટિકલમાં કીધેલું છે નળાકાર પદાર્થનો વ્યાસ માપો. ઓકે, ચાલો તો આપણે જે વાત કરી એ અહીંયા જ છે. ભાઈ આપણને હું કીધું છે વર્નિયર કેલિપર્સની મુખ્ય માપપટ્ટીના એક વિભાગનું મૂલ્ય તો કેટલું હતું 0.1 સેન્ટીમીટર. ક્લિયર. પછી હું કીધેલું છે વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગોની સંખ્યા કેટલી હતા? 10 હતા. તો અહીંયા શું આવશે 0.1 ના છેદમાં 10. તો આપણો જવાબ કેટલો આવ્યો? 0.01 સેન્ટીમીટર. ક્લિયર. ચાલો પછી હું કીધેલું છે વર્નિયર કેલિપર્સના ત્રુટીનો પ્રકાર. હવે એના આપણે અત્યારે રહેવા દઈએ છીએ, પછી હું જયારે વર્નિયર શીખવાડીને ફરી પાછું આપણે આવશું. ક્લિયર. ચાલો હવે એક એલસી માટેનું હજી ઇક્વેશન ની વાત કરીએ. બરોબર છે. એલસી માટેનું હજી ઇક્વેશન જે તમારા જેડબલી ના ઘણા જો સમજો એક ક્વેશ્ચન એકમ અને માપનને લગતો હોય અને હોય જ, અને એમાં વર્નિયર પૂછાઈ જાય, કા તમને પૂછાઈ જાય છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ક્યારેક પૂછાઈ જાય. બરોબર. એટલે આ એમસીક્યુ ને આપણે અથવા તો આ થિયરી ને આપણે ખાસ કરવાની છે. ક્લિયર. ચાલો હું તમને એમ કહું સાહેબ આપણે તો પ્રેક્ટિકલ કરવા આવ્યા હતા ને થિયરી એ ક્યાં વળગાડી દીધા તમે? હવે સમજો જ્યાં સુધી તમને થિયરી જ નથી ખબર ત્યાં સુધી પ્રેક્ટિકલ કરીને કામનું હું. બરોબર. તો એટલા માટે થોડીક થિયરી સમજો તો વધારે સારું રહેશે. ક્લિયર. ચાલો હવે સમજો આપણી આ વર્નિયર સ્કેલ છે 0 થી લઈને 1. એને તો કાપા કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 કાપા છે. ક્લિયર. ચાલો અહીંયા 10 ક્યાં થઈ ગયા ભાઈ? એક જ આવે. ચાલો કેટલા કાપા છે? તો કે 10 કાપા છે અને આની વેલ્યુ 1 છે. ઉપર વર્નિયર સ્કેલ છે, ઉપર વર્નિયર સ્કેલ છે. ઓકે ચાલો વર્નિયર સ્કેલ આ રીતના છે. હવે સમજો વર્નિયર સ્કેલ ની અંદર પણ 10 કાપા છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાપા. ક્લિયર. તો સમજો વર્નિયરના 10 કાપાને કેટલા કાપાની અંદર સમાવી લીધેલા છે? તો કે 9 કાપાની અંદર. મુખ્ય સ્કેલના 9 કાપાની અંદર સમાવી લીધેલા છે. તો એટલા માટે થઈને આનું જે લીસ્ટ કાઉન્ટનું સૂત્ર આવશે LC = 1 - m ના છેદમાં n. ઓકે 1 - m ના છેદમાં n. અને હવે જો વાત કરીએ તો m ની વેલ્યુ ગુણાકારમાં કરવી પડે. ક્લિયર. ચાલો કઈ રીતે સમજો 1 - m ની વેલ્યુ શું આપેલી છે? m ની વેલ્યુ તો કે m ની વેલ્યુ બેસિકલી આ કેટલા કાપા આવે છે? તો કે 9 કાપા આવે છે. બરોબર. મુખ્ય સ્કેલના કેટલા કાપામાં? 9 કાપામાં આવે છે. તો અહીંયા મારે 9 કરવા પડે. એના છેદમાં ગૌણ સ્કેલના કેટલા કાપા આવી ગયા? 10 કાપા. તો અહીંયા મારે 10 કરવા પડે. ચાલો તો આનો જવાબ કેટલો આવ્યો? તો કે 10 માંથી 1 ના છેદમાં 10, 1 ના છેદમાં 10 જવાબ આવ્યો. અને એના ગુણ્યા આનું લઘુત્તમ માપ કેટલું છે? આ જે m છે ને m બરોબર, એ મુખ્ય સ્કેલનું લઘુત્તમ, મુખ્ય સ્કેલનું લઘુત્તમ માપ છે. બરોબર છે. ચાલો તો 1 ના છેદમાં 10 આવ્યા અને એના ગુણ્યા 0.1 કરો એટલે આપણી ત્રુટી આવી ગઈ 0.001. ઓકે સોરી સિંગલ 01 સેન્ટીમીટર ની અંદર. ઓકે તો આ સૂત્રને તમારે યાદ રાખવાનું છે. રેડી. આ સૂત્ર પણ જેડબલઈ અથવા તો નીટ જેવી એક્ઝામ ની અંદર આવી જાય છે. રેડી. ચાલો હવે એના પછી આગળ જોઈએ અને હવે આપણે મેઇન વસ્તુ જોવાની છે ત્રુટીનો પ્રકાર અને ત્રુટી કોને કહેવાય. બરોબર. ચાલો તો હવે સૌથી પહેલા તો હું તમને એમ કહું કે આ સાધનને વાપરવાનું કઈ કઈ રીતે અથવા તો આ સાધન કઈ કઈ રીતે આપણને કામ આવે છે. ક્લિયર. તો તમને જે આ બે દાતા દેખાય ને, આ બે દાતા બરોબર છે, એને તમારે કોઈ બાહ્ય વ્યાસ માપવો હોય ને, સપોઝ કે મારે આ બાટલાનો બાહ્ય આવડો મોટો બાટલાનો વ્યાસ ન માપીએ કાંઈ માપીએ કાંઈ પણ બહુ કહેવાય ને કે ચાલો તો આ વ્યાસ માપવાનો છે તો તમારે આ બંને દાતાની વચ્ચે આ બાટલાને ફિક્સ કરી દેવાનો. ક્લિયર. ચાલો હવે શું કરશો તો કે આવડા જે દાતા છે એનું કામ શું છે તો કે આંતરિક વ્યાસ માપવો છે. માનો કે આ નળાકાર છે બરોબર છે, મારે આંતરિક વ્યાસ માપવો હોય તો તમારે શું કરવાનું તો કે આ જે નળાકાર છે ને નળાકાર એની અંદર વર્નિયર નાખી દેવાનું પછી ખેવવાનું. બરોબર. તો આપણને શું આપશે? આંતરિક વ્યાસ આપશે આવડો. અચ્છા મારે ઊંડાઈ માપવી હોય તો અથવા તો ઊંચાઈ માપવી હોય તો પણ આની મદદથી માપીએ. કે કઈ રીતે સમજો. અહીંયાથી મેં પાછળ કર્યું, જો આ ભાગ નીકળો ને બરોબર, તો આ 4.53 સેન્ટીમીટર આપણને શું દેખાડે છે તો કે 4.53 સેન્ટીમીટર આપણને ઊંચાઈ જ દેખાડે છે. ક્લિયર. ચાલો તો હવે આગળ વધીએ એના પછી. ઓકે હવે ત્રુટીના પ્રકાર, ત્રુટી કોને કહેવાય એની વાત કરીએ. જો બની શકે કે કોઈક વાર આપણને સાધન હોય ત્રુટી વાળું આવે બરોબર, ખામી વાળું આવે. ખામી વાળું કઈ રીતના સમજો. અહીંયાથી હું તમને ત્રુટી દેખાડું તો કઈક આ રીતની. રેડી. જો હંમેશા જે 0 છે શરૂઆતમાં 0 છે એ 0 હારે અલાઈન રહેવો જોઈએ. અહીંયા 0 હારે 0 અલાઈન રહેશે ના. 0 કરતા બરોબર છે, આ મુખ્ય સ્કેલના 0 કરતા ગૌણ સ્કેલનો 0 કઈક આ રીતે છે બરોબર, આગળ છે. ઓકે કેટલું આગળ છે તો ઈ આપણે જોઈએ. ઓકે તો અહીંયા પેલો કાપો છે ઉપરના હારે મેચ થાય છે? ના 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 ના. બીજો કાપો છે મુખ્ય સ્કેલ હારે મેચ થાય છે? યસ. બીજો કાપો છે મુખ્ય સ્કેલ હારે મેચ થાય છે. ક્લિયર. ચાલો હવે આગળ જોઈએ એના પછી તો કે બીજો કાપો છે એ આપણો શું થાય છે તો કે મુખ્ય સ્કેલ હારે મેચ થઈ જાય છે. ઓકે જો કઈ રીતે એક સીધી લાઈન બનાવે છે. હા સાહેબ એક સીધી લાઈન તો બનાવે છે.
ઓકે, તો એનો મતલબ એમ છે કે અહીંયા 2 કાપા જેટલી ત્રુટી છે. રેડી? તો 2 કાપા જેટલી ત્રુટી હોય તો તમારે શું કરવાનું? તો કે અહીંયા છે ને 0 પ્લસ ઓકે, સોરી 0 પ્લસ આ 2 ગુણ્યા એની લીસ્ટ કાઉન્ટ કરી નાખવાની. લીસ્ટ કાઉન્ટ 2 ગુણ્યા 0.01 ગુણ્યા 2, તો આની જે ત્રુટી આવી કેટલી આવી? 0.02. ક્લિયર? હવે ધન છે કે ઋણ ત્રુટી એની વાત કરીએ. બરોબર, સપોઝ કે ઓલરેડી આ ખુલેલું છે. બરોબર, આ સાધન કેવું છે? ઓલરેડી ખુલેલું છે. બરોબર, મતલબ કે માપ એડ થઈ ગયેલું છે. હવે હું તમને ઉદાહરણ આપું. માનો કે તમે વજન કરાવવા જાવ છો કોઈનું, બરોબર, અને ઓલરેડી જ્યાં 500 ગ્રામ વજન દેખાડે છે. હવે 1 કિલોગ્રામ વજન શું છે, તો એ કેટલું વજન છે હકીકતમાં? તો કે સાહેબ 500 ગ્રામ જ છે. ઓલરેડી 500 ગ્રામ કાપો દેખાડતો હતો, તમે એનો ઉપર વજન નોંધો છો 1000 ગ્રામનું અથવા તો 1 કિલોગ્રામનું, તો એ કેટલું એકચ્યુઅલમાં વજન છે? તો કે 500 ગ્રામ. મતલબ કે એ ત્રુટી ધન છે, તો ધન ત્રુટીને આપણે બાદ કરવી પડે. તો સેમ ટુ સેમ તમે હવે કઈ વસ્તુને માપશો તો ઓલરેડી આ ભાગ ખુલેલો છે. આ ભાગ કેવો છે? ખુલેલો છે. અને ભાગ ખુલેલો હોય તો અહીંયા આપણી કેવી ત્રુટી છે? ધન ત્રુટી. એટલે જે જવાબ આવે એમાંથી બાદ કરવું પડે. જે જવાબ આવે એમાંથી શું કરવું પડે? બાદ કરવું પડે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. એના પછી જો હવે તમે આ રીતે ગયા, સોરી, હવે જો તમે આ રીતે ગયા, ક્લિયર, -2, તો તમે જુઓ તો 8મો કાપો છે એ એક્ઝેક્ટ મેચ થાય છે. બરોબર, 8મો કાપો છે એ કેવો થાય છે? એક્ઝેક્ટ મેચ થાય છે. અહીંયા જો હા છે 8મો કાપો એક્ઝેક્ટ ઉપરની સ્કેલ આરે મેચ. ઓકે, તો હવે તો અમુક એમ કહે કે સાહેબ અહીંયા તો આપણે 8 ત્રુટી છે. બરોબર, ના, 8 ત્રુટી નથી. બરોબર છે? કઈ રીતે કહી શકો ભાઈ 8 ત્રુટી નથી? એલા ભાઈ 1 માંથી તમે 8 ને બાદ કરો, કેટલા વધ્યા? 2. બરોબર છે? તો અહીંયા જે ત્રુટી છે, બરોબર, એ કેવી છે? 0.02 જેવી, પણ નેગેટિવ ત્રુટી છે. હવે હું તમને બીજું ઉદાહરણ આપું. વજન કાંટો ઈનો છે, પણ ઓલા પણ -500 લખેલા છે. બરોબર, કેવા લખેલા છે? -500 લખેલા છે. મતલબ 0 કરતા પણ નીચે છે. 0 કરતા પણ કેવા છે? નીચે છે. રેડી? તો હવે તમે જે વજન કરશો એમાં તમારે શું કરવું પડે? તો કે એડ કરો આપણે વજનને. બરોબર છે? વજનને શું કરવા પડે? એડ. માનો કે 1.5 કિલો નાખ્યું તમે, રેડી? તો હકીકતમાં બતાવે કેટલું? 1 જ કિલો બતાવે. બરોબર, તો તમારે શું કરવું પડે? તો કે એડ કરવા પડે, તઈ તમારે 1.5 કિલો થાય. બરોબર, કેટલામાં એડ કરવા પડે? તો કે 500 ગ્રામ એડ કરવા પડે. ક્લિયર? તો એટલા માટે થઈને અહીંયા તમારે શું કરવું પડે? આ ઋણ ત્રુટીને ઉમેરવી પડે. ઋણ ત્રુટી ઉમેરાય. ઋણ ત્રુટી ઉમેરાય. જ્યારે ધન ત્રુટી શું થાય? બાદ થાય. ક્લિયર? તો હવે આપણે અહીંયા ત્રુટી પણ જોઈ લીધી છે. ક્લિયર? ત્રુટી. ઓકે, ચાલો, ત્રુટી. ક્લિયર? ચાલો, તો ત્રુટીની વાત કરીએ તો ત્રુટીના 3 પ્રકાર હોય: શૂન્ય, ધન અને ઋણ. હવે એમ તો ત્રુટીના આમ જોવા જાવ ને તો ત્રુટી ઘણી બધી રીતે ઉદ્ભવી શકે છે. જેમ કે સાધનના લીધે, મનુષ્યના લીધે, પછી તમે કહેવાય ને કે પર્યાવરણના લીધે. ઓકે, આ બધા લીધે આવે, પણ આપણે અત્યારે સાધનની ત્રુટીની વાત કરીશું. ક્લિયર? જો કોઈ પ્રકારનું 0 આરે 0 એક્ઝેક્ટ મેચ થઈ ગયો હોય, બરોબર છે, આમ કહેવાય ને કે તાલ આરે તાલ બેહી ગયું હોય, બરોબર, તો અહીંયા શૂન્ય ત્રુટી કહેવાય. શૂન્ય ત્રુટી. ક્લિયર? ચાલો, આ 0 અને આવડો 0. ધન ત્રુટી કોને કહેવાય છે? તો કે ધન ત્રુટી મુખ્ય સ્કેલનો 0 અહીંયા છે. મુખ્ય સ્કેલનો 0 અને ગૌણ સ્કેલનો 0 અહીંયા આવે છે. આ ગૌણ સ્કેલ છે. ગૌણ સ્કેલ. બરોબર છે? અને આવડી આ મુખ્ય સ્કેલ છે. મુખ્ય સ્કેલ. ક્લિયર? તો એનો મતલબ મુખ્ય સ્કેલ આમ છે અને ગૌણ સ્કેલ આમ છે. તો આ જે ત્રુટી છે એને આપણે ધન ત્રુટી કહેવાય. બરોબર છે? ધન ત્રુટી. અને ધન ત્રુટીને પરિણામમાંથી બાદ કરવા પડે. બાદ કરવા પડે. ક્લિયર? ચાલો, હવે ઋણ ત્રુટીની વાત કરીએ તો ઋણ ત્રુટી માટે શું થાય? તો કે ઋણ ત્રુટી માટે અહીંયા 0 છે મુખ્ય સ્કેલનો અને અહીંયા 0 છે ગૌણ સ્કેલનો. ક્લિયર? આ 0 છે કોનો? ગૌણ સ્કેલનો છે. ગૌણ સ્કેલ. અને આવડો જે 0 છે એ કોનો છે? મુખ્ય સ્કેલનો. ક્લિયર? ચાલો, હવે અહીંયા જોઈએ તો આ ગૌણ સ્કેલ અને શું કહેવાય મુખ્ય સ્કેલનો 0 એકબીજાને કેવા છે? આ મુખ્ય સ્કેલ છે, આ ગૌણ સ્કેલ છે. બરોબર, તો 0 આગળ વહી ગયો, નેગેટિવ સાઈડ વહી ગયો, તો એને ઋણ ત્રુટી કહેવાય. અને ઋણ ત્રુટી પરિણામમાં ઉમેરાય. બરોબર, ઉમેરાય. જે નામ છે ને એનાથી વિરુદ્ધ ગુણ છે. બરોબર છે? ધન નામ છે તો એને બાદ કરવાનું, ઋણ નામ છે તો એમાં ઉમેરવાનું. ક્લિયર? ચાલો, હવે આટલી વસ્તુ ખબર પડી ત્રુટીના પ્રકારો. ઓકે, હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ સાપેક્ષ ત્રુટી કોને કહેવાય, નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય, પ્રતિશત ત્રુટી કોને કહેવાય, એની વાત કરીએ. અને સાર્થક અંકમાં ત્રુટીનો શું મહત્વ છે એની વાત કરી દઈએ. બરોબર છે? તો સાર્થક અંકમાં ત્રુટીનું મહત્વ અથવા તો ત્રુટીમાં
સાર્થક અંકનું મહત્વ. ક્લિયર? ચાલો હવે હું તમને એક ઉદાહરણ આપું. માનો કે તમારી પાસે છે એક રીડિંગ, બરોબર, અને તમે 5 રીડિંગ લીધા છે. પહેલું રીડિંગ આવે છે 3.45, બીજું રીડિંગ આવે છે 3.44, ત્રીજું રીડિંગ ફરી પાછું 3.45, ચોથું રીડિંગ ફરી પાછું 3.44 અને પાંચમું રીડિંગ આવે છે 3.45. બરોબર? હવે આ બંનેની એવરેજ કરો એટલે પોઈન્ટ પાછળ તમને 44 આપેલા છે અને 45 આપેલા, તો બંનેની એવરેજ કરો એટલે 3.445 થાય. હવે સમજો, વર્નિયર સ્કેલ પોઈન્ટ પાછળનો એલાવ એક જ આંકડો, સોરી, બે જ આંકડા માપી શકે છે. તો આ ત્રીજો આંકડો ક્યાંથી આવ્યો ભાઈ? બરોબર છે, આ ત્રીજો આંકડો ક્યાંથી આવ્યો? ઓકે, તો એટલા માટે થઈને આ જે ત્રીજો આંકડો આવ્યો ને એને સાર્થક અંક કહેવાય અને એને રાઉન્ડ ઓફ ની ક્રિયા દ્વારા શું કરી નાખવાના? કાઢી નાખવાના. અને એના માટે થઈને આપણને નિયમો ખબર જ છે કે એક્ઝેક્ટ જો 5 હોય તો એની આગળની સંખ્યા એકી છે કે બેકી જોવાનું. જો બેકી હોય તો એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, એકી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. ક્લિયર? તો આપણો કેટલો જવાબ આવશે? 3.44. ક્લિયર? તો આ બધાની એવરેજ કેટલી આવી? 3.44. ક્લિયર? ચાલો આ બધાની એવરેજ ને આપણે એવી કહીએ, એવી. ઓકે, ચાલો આ એવી થઈ ગયું. હવે હું તમને શું કહું, અહીંયા આપણી ત્રુટી 0 છે, પણ અહીંયા ત્રુટી છે. હા સાહેબ, કેમ? કારણ કે આપણું રીડિંગ 3.45 આવ્યું અને એવરેજ આવે છે 3.44. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે આની અંદર ત્રુટી આવી, આની અંદર ત્રુટી આવી, ઓલાની અંદર ત્રુટી આવી, 3 ત્રુટી આવે છે. ક્લિયર? તો એટલા માટે નિરપેક્ષ ત્રુટી એને કહેવાય, નિરપેક્ષ ત્રુટી. બરોબર છે? તો નિરપેક્ષ ત્રુટીની વાત કરીએ તો આપણે એને લખી શકાય ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ A1 માઇનસ A એવરેજ. બરોબર છે? A1 માઇનસ A એવરેજ માનાંકની અંદર લખેલા છે, પ્લસ હોય માઇનસ હોય એને આપણે કોઈ લેવા દેવા નથી. ક્લિયર? ચાલો, તો અહીંયા A1 ઈ જ રીતે કરતા જાઓ તો ઈ જ રીતે આપણે કરતા જઈએ તો A5 મળવાના છે અને અહીંયા મળશે A5 માઇનસ AV. ક્લિયર? ચાલો, તો આ આપણને શું મળેલી છે? નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, નિરપેક્ષ ત્રુટી. તો એનો જવાબ શું આવશે? તો કે આ બધાની સરેરાશ કરી નાખીએ એટલે AV12 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ અપ ટુ ડેલ્ટા A5 ના છેદમાં 5. રેડી? તો આને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવાય. મતલબ કે સરેરાશ આપણે કેટલી ત્રુટીની અંદર ભૂલ કરેલી છે અથવા માપનની અંદર ભૂલ કરેલી છે. ક્લિયર? ચાલો, અગેન મેં કીધું એમ આ માપનની અંદર ભૂલ સાધનની હોઈ શકે, વ્યક્તિની પણ હોઈ શકે અને પર્યાવરણના કારણે પણ ભૂલ આવી શકે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટી મતલબ કે હું તમને એમ કહું કે મેં કોઈ વસ્તુનું માપન કર્યું છે 3.45 જેટલું અને એની અંદર મને ત્રુટી આવી છે તો 0.1 સેન્ટીમીટરની, તો આ વ્યાજબી કહેવાય. બરોબર? આ વ્યાજબી કહેવાય. કેમ? કારણ કે ભાઈ 3.45 માપો છો, 0.01 ની ત્રુટી લઈને આવ્યા છો તો હાલો હકાવી લેવાય. બરોબર છે? પણ હવે અમુક ને કેવા થાય ખબર? રીડિંગ આવે 3.45 ત્રુટી આવે છે 1.5 જેટલી. હવે એટલે આ કઈ રીતની ભેગી થાય? ત્રુટી 1.5 ની તમને ચોખ્ખું દેખાય છે કે એ માપન 3.4 નું છે અથવા તો 45 નું છે, તો એની અંદર 1.5 ની ત્રુટી કેમ લઈને આવ્યો તું? બરોબર? તો થોડુંક ઈ પણ થોડુંક હકાવાય. બરોબર છે? ચાલો, તો એટલા માટે થઈને સાપેક્ષ ત્રુટી બરાબર શું લખીએ કાંઈ? તો કે સાપેક્ષ ત્રુટી ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા AV12 ના છેદમાં AV. ક્લિયર? ચાલો, અહીંયા ડેલ્ટા AV12 આવશે. તો આને સાપેક્ષ ત્રુટી કહેવાય અને એના ગુણ્યા હું 100 કરી નાખું તો પ્રતિશત ત્રુટી થાય. ઓકે, તો કોઈ પણ ત્રુટીને દર્શાવવાના નિયમ આ રીતે છે. માપન દર્શાવવાના નિયમો. બરોબર છે? પહેલા તમારે કોઈ રાશિ લખવાની. બરોબર છે? અથવા તો ભૌતિક રાશિનું માપ, ભૌતિક રાશિ નું માપ, પછી લખવાનું પ્લસ ઓર માઇનસ કરીને તેની ત્રુટી. ક્લિયર? ચાલો, સપોઝ કે એ રાશિને મેં માપી તો પ્લસ ઓર માઇનસ એની અંદર ડેલ્ટા A જેટલી ત્રુટી આવે છે તો ભૌતિક રાશિ આ રીતે દર્શાવાય. ક્લિયર? એ પછી ત્રુટીની અંદર એટલી શું કહેવાય, સોરી, માપનની અંદર એટલી ભૂલ આવી શકે. એ પ્લસ પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે. માનો કે સ્કેલ વાળું ઉદાહરણ યાદ કરો. સ્કેલ વાળું ઉદાહરણ આપણને શું કહે છે કે ભાઈ મેં સ્કેલની લંબાઈ માપી 4.6 જેટલી. બરોબર છે? 4.6 જેટલી. ઓકે, તો 4.6 જેટલી માપી. તો હવે એની ત્રુટીની જો વાત કરું તો 4.6 પ્લસ ઓર માઇનસ સ્કેલની કેટલી ત્રુટી આવતી હતી? 0.1 સેન્ટીમીટરની. તો 0.1 સેન્ટીમીટર આ રીતે આપણે સ્કેલ લંબાઈનું માપ લખાય. ક્લિયર? હવે 6.4 ની અંદર બની શકે કે એનું માપ 4.7 પણ હોય અને 4.5 પણ હોય. ક્લિયર? તો આ રીતે ત્રુટી આવે. હવે આપણે મેઇન વસ્તુ જોવાની છે, પ્રયોગ. બરોબર છે? ઓકે, તો અહીંયા આપણી બધી જ થિયરી કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે મેઇન શિફ્ટ થવાનું છે પ્રયોગ ઉપર.
તો આ જો પ્રયોગ એકદમ ઈઝી છે. આઈ હોપ કે તમને બધી થિયરી ખબર પડી ગઈ છે. ક્લિયર? જો કટ ટુ કટ કરાવેલું છે. કારણ એની પાછળનું કારણ એક જ છે, કારણ કે આ પ્રેક્ટિકલ જયારે કોલેજમાં જાઓ ત્યારે કામમાં આવવાના છે, રેડી, જયારે 12માં આવશો ત્યારે કામમાં આવવાના છે. એટલા માટે સમય લઈને કરાવેલા છે. પછી આના પછી જયારે બીજો પ્રેક્ટિકલ આવશે ત્યારે એટલી બધી વાર નથી લાગવાની. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ તમને એમ લાગતું હોય કે સાહેબ પ્રેક્ટિકલ તો એકદમ નાનો છે, વિડીયો એવડો મોટો કેમ બને છે, એની પાછળનું કારણ આ છે ભાઈ. બરોબર છે? ચાલો હવે આગળ વધીએ. તો અહીંયા આપણને સાધન આપી દીધેલું છે. ઓકે, હવે સપોઝ કે ભાઈ હું બાટલાને આ રીતે મૂકું છું, અથવા તો મારી પેનને આ રીતે મૂકી, હાલો પેનને આ રીતે મૂકી અને આને જરીક સ્લાઇડ કરવાની. બરોબર? ક્યાં સુધી સ્લાઇડ કરવાનું? તો કે જ્યાં સુધી મારી પેન આવી ન જાય ત્યાં સુધી સ્લાઇડ કરતું રહેવાનું. બરોબર? જેવી મારી પેન આવી ગઈ એટલે હવે શું થાય તો કે સ્લાઇડર થતું બંધ થઈ જાય. બરોબર? સ્લાઇડ થતું બંધ થઈ જાય. ઓકે, હવે શું જોવાનું સૌથી પહેલા તો કે આ જે 0મો કાપો છે, આવડો 0મો કાપો. બરોબર છે? કયો 0મો કાપો છે? તો કે આવડો જે 0મો કાપો છે, આવડો રેડી, ક્યાં આવે છે? મુખ્ય સ્કેલ ને. બરોબર? તો તમે જોઈ શકો છો કે મુખ્ય સ્કેલ ને ઈ કોની વચ્ચે છે? તો કે સાહેબ ઈ 0.1 અને 0.2 ની વચ્ચે છે. બરોબર છે? તો આપણે મુખ્ય સ્કેલ નું માપ લખવાનું 0.1. બરોબર? મુખ્ય સ્કેલ નું માપ કેટલું લખ્યું? 0.1. બરોબર? પછી શું કરીશું આપણે? તો કે પછી જોવાનું કયો કાપો મેચ થાય છે. બરોબર? કાપો કોની હારે? આ ગૌણ સ્કેલ છે એનો કયો કાપો મુખ્ય સ્કેલ હારે મેચ થાય છે, કઈ રીતે એ પણ સમજાવું. જો માનો કે અહીંયા આપણો જો પેલો આ 0મો કાપો છે, 0મો કાપો તો આપણે જોવાનો નથી. પેલો કાપો મેચ થાય છે ઉપરની સ્કેલ હારે? ના, સેજ આમ રહેશે, આ રીતે રહેશે. ક્લિયર? આ રીતે. ઓકે, એના પછી બીજો કાપો જોવો, તો એના પછીનો બીજો કાપો જોઈએ. હાલો, તો એના પછીનો બીજો કાપો છે આપણને શું આપે છે? ઓહો, જો બીજો કાપો એક્ઝેક્ટ ઉપરની સ્કેલ હારે મેચ થાય છે. ક્લિયર? બીજો કાપો એક્ઝેક્ટ ઉપરની સ્કેલ હારે આ રીતે મેચ થાય છે. તો એનો મતલબ એમ છે કે તમારો મેચ થતો કાપો અથવા તો બંધ બેસતો કાપો કેટલો આવશે? તો કે એ આવશે 2. બરોબર છે? ચાલો હવે આનું રીડિંગ કઈ રીતે લેવાનું અથવા આની ગણતરી કઈ રીતે કરવાની? તો કે 2 ગુણ્યા આપણે એની લીસ્ટ કાઉન્ટ કરવાની. બરોબર? અલ્ટિમેટલી આ બેસિક આ શું દર્શાવે છે? આ એવું દર્શાવે છે કે ગૌણ સ્કેલ છે એ મુખ્ય સ્કેલના જે 0 થી લઈને 0.1મો કાપો હતો અથવા તો 0.1 થી લઈને 0.2 કાપો હતો એનો બીજો ભાગ દર્શાવે છે. રેડી? 10મા ભાગનો બીજો ભાગ દર્શાવે છે. ક્લિયર? તો એટલા માટે થઈને અહીંયા શું કરવું પડશે? તો કે 0.1 કરવું પડશે. બરોબર? ચાલો 0.01 સોરી 0.01. ક્લિયર? ચાલો તો આ બંનેનો ગુણાકાર કરો એટલે 0.02 જવાબ આવ્યો. હવે આ 0.02 ને ઉપરની સંખ્યા એડ કરી નાખો. સિમ્પલ વસ્તુ. તો 0.1 પ્લસ 0.02 આનો જવાબ 0.12 આવ્યું. રેડી? તો હવે આપણે જોઈએ કે આ 0.12 આવે છે. જો 0.12 આવ્યું, યસ. હવે ત્રુટી અહીંયા આપણને -2 આપેલી છે એટલા માટે. બરોબર? ત્રુટીને હું જો 0 કરી નાખું, ચાલો તો ત્રુટીને આપણે 0 કરી નાખીએ. બરોબર છે? ત્રુટીને આપણે 0 કરી નાખીએ. ઓકે, તો હવે જોઈ શકો છો તમે કે કેટલું રીડિંગ આવશે ભાઈ? તો કે આપણું જે રીડિંગ છે એ હવે અહીંયા ફરી ગયું. રેડી? કેમ? કારણ કે ત્રુટીને મેં 0 કરી નાખી એટલા માટે. ક્લિયર? ચાલો તો હવે આપણે ફરીથી જોઈએ. તો સૌથી પહેલા તો 0મો કાપો અહીંયા છે. ઓકે, તો આપણે કયા લેવાના? 0.1 લેવાના. મુખ્ય સ્કેલમાં નાનો ભાગ લેવાનો. બરોબર? પછી કેટલામો કાપો મેચ થાય છે? ચોથો કાપો એક્ઝેક્ટ મેચ થાય છે. તો આપણે શું કરીશું? તો કે 4 ગુણ્યા 0 પ્લસ 4 ગુણ્યા 0.01. ક્લિયર? તો આપણો જવાબ કેટલો આવ્યો? 0.1 પ્લસ 0.04. તો આપણો જવાબ આવશે 0.14. ક્લિયર? 0.14. હવે હું તમને એક રીડિંગ જાતે કરવા આપું છું, એનો જવાબ તમારે કમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનો છે. ક્લિયર? ચાલો હવે હું તમને એક રીડિંગ જાતે કરવા આપું છું. ચાલો આ જે રીડિંગ છે એનો જવાબ તમારે દેવાનો છે. બરોબર છે? આવડું આ રીડિંગ છે એનો જવાબ કમેન્ટ સેક્શન ની અંદર જણાવવાનો છે. કમેન્ટ આન્સર ઇન કમેન્ટ ટાઈમ સ્ટેમ્પ સાથે મોકલજો. ક્લિયર? જેથી ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીએ કયા સમયનો જવાબ આપેલો છે. ક્લિયર? ચાલો તો આટલી વસ્તુ આપણે ખબર પડી ગઈ કે કઈ રીતે માપ લેવાનું. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ગૌણ સ્કેલનો 0 મુખ્ય સ્કેલના 0 હારે ક્યાં આવે છે પેલા ઈ જોઈ લેવાનું. બરોબર છે? પછી શું જોઈ લેવાનું? તો કે એના પછી આપણે ઈ જોવાનું કે ના કયો કાપો મેચ થાય છે. ક્લિયર? ચાલો હવે હજી હું તમને ઉદાહરણ આપી સમજાવું છું. હજી એક રીડિંગ લઈને સમજાવું છું. બરોબર? ચાલો કે માનો કે આ રીતના છે. બરોબર? આ રીતના છે. ક્લિયર? તો સૌથી પહેલા જોવાનું 0 ક્યાં આવે છે. બરોબર? 0 ક્યાં આવે છે? માનો કે 0 અહીંયા આવે છે. આ 0 એનો અહીંયા. બરોબર? તો એ કોની વચ્ચે છે? તો કે અહીંયા 1, આ 1.1, 1.2, 1.3. તો એનો મતલબ એમ છે કે આપણો 0 છે 1.2 અને 1.3 ની વચ્ચે આવે છે અને 1.3 ની વચ્ચે 0 આવે. ક્લિયર? ચાલો આ આવે છે
હવે હું તમને એમ કહું કે મારે શું લેવાનું છે, તો કે નાની સંખ્યા લેવાની છે, બરોબર. તો નાની સંખ્યા કઈ આવે, તો કે નાની સંખ્યા 1.2 અને 1.3 માં 1.2 છે, તો 1.2 લઈ લીધી. હા સાહેબ 1.2 લઈ લીધી. હવે મેચિંગ કાપો જોવાનો, બરોબર. તમારા કપડા મેચિંગ થાય કે ન થાય, દલડા મેચિંગ થાય કે ન થાય, કે પછી મનડા મેચિંગ થાય કે ન થાય, આ કાપા મેચિંગ થવા જોઈ, નકર કાંઈ ભેગું થવાનું નથી ભાઈઓ બહેનો. રેડી? ચાલો તો હવે શું થાય, તો કે અહીંયા જો પેલો કાપો મેચ થાય છે ઉપરની સ્કેલ અરે ના રે ના, બીજો કાપો ના, ત્રીજો કાપો ના, ચોથો નહીં, પાંચમો નહીં, છઠ્ઠો હા છઠ્ઠો જો એક્ઝેક્ટ ઉપરની સ્કેલ અરે આમ બંધ બેસે છે, બરોબર, બંધ બેસે છે. ક્લિયર? તો અહીંયા મારે શું લખવું પડે, તો કે છઠ્ઠો કાપો મેચ થાય છે તો પ્લસ 6 ગુણ્યા 0.01 કરવા પડે. તો આનો જવાબ કેટલો આવ્યો, 1.2 પ્લસ 0.06, આનો જવાબ આવ્યો 1.26. આ આપણો જવાબ. ક્લિયર? હા કે ના? પાકું? ચાલો તો હવે આપણે રીડિંગ કઈ રીતે લખવા એની વાત કરીએ, બરોબર છે. તો જર્નલ ક્યાં ગઈ આપડી? ઓકે, ચાલો તો હવે આપણે અહીંયા જર્નલ ઉપર આવી ગયા છીએ. ઓકે, ચાલો તો જર્નલ ઉપર આવી ગયા. એની અંદર જોવાનું છે આપણે વર્નિયર કેલિપર્સમાં ત્રુટીનો પ્રકાર. તો આપણે શૂન્ય ત્રુટી લખીશું અહીંયા, શૂન્ય ત્રુટી, કારણ કે મોટા ભાગની જે વર્નિયર કેલિપર્સ છે એની અંદર કોઈ ત્રુટી હોતી નથી. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એની અંદર ત્રુટી હોઈ શકે. ક્લિયર? ચાલો તો અહીંયા ત્રુટીનો કેટલો આવશે, 0.00. તો આનો જવાબ પણ કેટલો આવ્યો, 0. ક્લિયર? ચાલો હવે આગળ, કેમ કે કઈ ત્રુટી છે જ નહીં તો સુધારો કરવાનો કોઈ ચાન્સ નથી. ક્લિયર? ઓકે, હવે આગળ જોઈએ. એના પછી હું કીધેલું છે મુખ્ય માપક્રમનું અવલોકન. આપણે 2 રીડિંગ લીધા, બરોબર છે. એ બંને રીડિંગ આપણે લઈએ. પેલા આપણે 0.1 લીધું હતું, બરોબર છે. પેલા આપણે 0.1 યાદ કરો, લાવ 0.1 ક્યાં ગયું? ઓકે, પેલા આ રીડિંગ લીધેલું છે એની વાત કરીએ. તો આ 1.12 બે લઈએ, 1.2. ક્લિયર? તો ચાલો અહીંયા હું તમને કહી દઉં 1.2. ક્લિયર? 1.2. ચાલો હવે બંધ બેસતો કાપો કયો આવશે, તો કે બંધ બેસતો કાપો તમે જુઓ તો છઠ્ઠો કાપો આવશે. તો છઠ્ઠા કાપાની વાત કરીએ તો અહીંયા 6 કરવો પડશે. ચાલો પછી શું કરવાનું છે, તો કે પછી કરવાનું છે આપણે એના ગુણ્યા 20 લીસ્ટ કાઉન્ટ, બરોબર. તો આપણે શું કરીએ, તો કે 6 ગુણ્યા 0.01, તો આનો જવાબ આવ્યો 0.06. હવે આનો અને આનો સરવાળો કરી નાખવાનો. ક્લિયર? તો અહીંયા આપણને શું મળશે, 1.26. હવે છે ને ખાસ કરીને કોષ્ટક દોરો ને અથવા તો કોષ્ટકને જયારે ગણતરી કરતા હોય ને ત્યારે થોડુંક મગજ અને આંખ ખુલ્લી રાખવાની, બરોબર. અમુક શું કરે, આ બંનેનો સરવાળો, એટલે આપણે આ બંનેનો સરવાળો શું કરવાનો છે, ઉપર જવો તો ખરા શું લખેલું છે, એમ અહીંયા છે, વી અહીંયા છે, આ બંનેનો સરવાળો થાય, આનો સરવાળો થોડો થાય, આના ગુણ્યા તો 0.01 અહીંયા કરવાનો છે. રેડી? તો આ રીતે આપણે રીડિંગ આવે પેલું. ક્લિયર? ચાલો હવે બીજા રીડિંગ નો જો વાત કરું, બીજા રીડિંગ ની વાત કરું તો બીજા રીડિંગમાં પણ આ જ રીતનું થાય. બંધ બેસતો કાપો આ છે, બરોબર છે. પછી આવડું આ છે. ઓકે, હવે હું તમને એક વસ્તુ એ પણ કહેવા જઈ રહ્યો છું કે ત્રુટી હોત તો શું થાત, બરોબર છે. ત્રુટી હોત તો શું થાત. અને બીજી વસ્તુ કે આપણે નળાકારને માપવો છે તો નળાકારને કઈ રીતે, એક જ મિનિટ નળાકાર લઈને ઓકે. તો આ આપણી પાસે નળાકાર છે, બરોબર. આ નળાકારને મારે માપવો છે તો એના કારણે થઈને જો સમજો કે નળાકારને પેલા તો આ બંનેની વચ્ચે મૂક્યો, બરોબર છે. આ બંનેની વચ્ચે મૂક્યો, પછી આને આમ બંધ કર્યું, બંધ કર્યું, બંધ કર્યું, બંધ કર્યું, બંધ કર્યું. ઓકે, બંધ ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી નળાકારની આ સપાટી ટચ થઈ જાય. મારે બાહ્ય વ્યાસ માપવો છે તો આવડો આ ભાગ આવ્યો. આંતરિક વ્યાસ માપવો હોય તો આ રીતે મૂકી દેવાનું, સોરી આ રીતે મૂકી દેવાનું. અને પછી શું કરવાનું છે, તો કે આ ભાગને ખેંચતો જવાનો, બરોબર. પેલા આને બંધ કરી દીધું, ક્લિયર? આ રીતે મૂક્યું. પછી શું કરશો, તો કે આને ખોલી નાખશો. ક્લિયર? આને તમે ખોલી નાખશો. ઓકે, ઓકે, ચાલો તો હવે આ ભાગને તમે શું કરી નાખશો, ખોલી નાખશો. ક્લિયર? તો આ રીતે આપણને શું મળશે, નળાકારનો વ્યાસ મળવાનો છે, અંદરનો વ્યાસ. રેડી? મારે ઊંડાઈ જોતી છે તો કાંઈ વાંધો નહીં, આને છે નળાકારને આ રીતે મૂકવાનો, બરોબર. અને આ જે પટ્ટી છે નળાકારની આવડી સપાટીને અંદરની સપાટી નો અડી જાય ત્યાં સુધી આપણે શું કરવાનું, પાછળ લેતું જવાનું, બરોબર. બસ 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 અડી ગઈ. ક્લિયર? હા, એની ઊંડાઈ થઈ ગઈ. રેડી? ચાલો તો હવે આપણે માપ લેતા શીખીએ એટલે જો ત્રુટી હોય તો એનું શું કરવાનું એની વાત કરીએ. ક્લિયર? ચાલો તો આને પેલા બંધ કરી દઈએ. માનો કે ધન ત્રુટી છે, બરોબર, ધન ત્રુટી, તો 0.3 ની ધન ત્રુટી છે. ઓકે, ચાલો હવે હું શું કરીશ, તો કે છે ને માનો કે આ આપણું માપ છે, આ આપણું માપ છે. ઓકે, હવે આ માપને મારે માપવું હોય તો સૌથી પહેલા તો આપણે નોર્મલ રીતે જ કરવાની,
નોર્મલ રીત કઈ તો કે આ 0 ક્યાં આવે છે ઈ જોવો તો 0 1 અને 1.1 ની વચ્ચે આવે છે તો આપણે લેવાના કેટલા 1 બરોબર તો 1 લઈ લીધા ચાલો પછી શું કરવાનું તો કે કાપો કયો મેચ થાય છે ઈ જોવો વર્નિયર અને મુખ્ય સ્કેલનો બંધ બેસતો કાપો જોઈ લેવાનો ચાલો તો બંધ બેસતો કાપો પહેલો નહીં બીજો નહીં ત્રીજો નહીં ચોથો નહીં પાંચમો નહીં છઠ્ઠો નહીં સાતમો નહીં આઠમો કાપો છે એક્ઝેક્ટ શું થાય છે ઉપરની સ્કેલ આરે બંધ બેસે છે એટલે મારે શું કરવું પડે પ્લસ 8 ગુણ્યા 0.01 આનો જવાબ આવ્યો 1.08 રેડી ચાલો હવે સમજો આની અંદર તો ત્રુટી છે પણ રેડી આની અંદર શું છે ત્રુટી છે કેટલી ત્રુટી છે રેડી તો સાહેબ આપણને ખબર પડી કે ત્રુટી છે 3 જેટલી બરોબર આપણને ત્રુટી કેટલી આપેલી છે 3 જેટલી તો એના ગુણ્યા 0.01 કરો એટલે 0.03 આવી અચ્છા ત્રુટીનો પ્રકાર કેવો હતો તો કે 0 આમ હતો કે આમ હતો સાહેબ 0 આમ હતો તો ધન ત્રુટીને મારે શું કરવી પડે બાદ કરવી પડે તો બાદ કરો તો આનામાંથી હું બાદ કરું 0.03 તો આનો જવાબ આવે 1.05 જોઈએ 1.05 આવે છે કે નહીં તો અહીંયા આપણને જવાબ મળી જાય રેડી આવી ગયો 1.05 સેન્ટીમીટર ક્લિયર 1.05 સેન્ટીમીટર આવી ગયો ઓકે માનો કે ઋણ ત્રુટી હોત બરોબર છે તો ત્રુટીને આપણે ઋણ કરી દઈએ ઓકે તો હવે ફરી પાછું આપણે જોવાનું છે ક્લિયર તો ફરી પાછું તમે જુઓ તો અહીંયા 0 મો કાપો છે એ ક્યાં આવે છે તો કે 0 મો કાપો અગેન 1 અને 1.1 ની વચ્ચે આવે છે એટલે હું તો લખીશ 1 જ પછી હવે કાપો કયો મેચ થાય છે એની વાત કરો તો બીજો મેચ પેલો મેચ થાય છે આ બીજો હા એક્ઝેક્ટ મેચ થાય છે બીજો ક્લિયર તો એટલા માટે થઈને અહીંયા હું લખીશું પ્લસ 2 ગુણ્યા 0.01 આનો સરવાળો કેટલો આવ્યો 0.02 પણ લાવ આ તો ત્રુટી વગર છે બરોબર છે હવે ત્રુટી આમાં શું કરવી પડે તો કે એડ કે પછી બાદ બરોબર તો એની વાત કરીએ તો જો અહીંયા નેગેટિવ ત્રુટી મતલબ કે અહીંયા મુખ્ય સ્કેલનો 0 છે ગૌણ સ્કેલનો 0 અહીંયા હોવાનો બરોબર તો જે ઋણ ત્રુટી હોય તેને શું કરવી પડે એડ કરવી પડે કેટલી ત્રુટી હતી 0.03 જેટલી તો આમાં એડ કરો એટલે 0.03 આવે તો આનો જવાબ આવ્યો 1.05 ક્લિયર ચાલો તો હવે આગળ ફરી પાછું જોઈએ કે 1.05 જેટલો જવાબ આવે છે કે નહીં ક્લિયર ચાલો તો અહીંયા આપણો જવાબ જોઈએ 1.05 આવી ગયો 1.05 રેડી 1.05 તો મેં તમને આ પ્રેક્ટિકલ ની અંદર કઈ કઈ વસ્તુ શીખવાડી ધન ત્રુટી હોય તો કઈ રીતે રીડિંગ લેવું ઋણ ત્રુટી હોય ત્યારે કઈ રીતે રીડિંગ લેવું શૂન્ય ત્રુટી હોય ત્યારે કઈ રીતે રીડિંગ લેવું બરોબર છે અને આપણે રીડિંગ લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરી લીધી ઓકે હવે આપણે જર્નલમાં પ્રેક્ટિકલ જોઈએ અને આગળ શીખીએ કે શું કીધેલું છે ઓકે ચાલો હવે અહીંયા જોઈએ આપણને શું કહે છે ભાઈ સોરી ઓકે તો હવે આપણને શું કીધેલું છે d0 d1 d2 અને d3 નો સરવાળો ભાગ્યા 3 મતલબ કે અહીંયા તમને જે d1 મળશે એ બધાનો સરવાળો ભાગ્યા 3 કરી નાખવાનો ઓકે સુધારાની વાત કરી બરોબર છે સુધારાની વાત કરી રેડી આ સુધારાની વાત કરેલી છે સમજો ધ્યાનથી d0 લેટ સપોઝ કે આપણે આની અંદર ત્રુટી છે 0.03 ની પહેલું રીડિંગ તમને આવ્યું છે 1.05 બીજું રીડિંગ આવ્યું છે 1.06 ક્લિયર 1.06 ત્રીજું રીડિંગ આવે છે 1.05 ક્લિયર આટલા રીડિંગ આવે છે ઓકે હવે હું તમને એમ કહું કે આ બધાની એવરેજ છે કેટલી આવે તો કે 1.055 અગેન અહીંયા આપણને શું આવે સાર્થક અંક નડી જાય તો આપણે અહીંયા શું કરવું પડે 1.06 ઓકે ચાલો હવે આ પહેલા બીજા પ્રેક્ટિકલ ની અંદર લોકો વધારે ધ્યાન આપતા હોય છે પછીના પ્રેક્ટિકલમાં તો પછી આયલા કરે ઓકે ચાલો હવે આગળ જોઈએ 1.06 તો આપણે અહીંયા જે d0 મેળવ્યો 1.06 પણ એલા હવે ત્રુટી આવી બરોબર અને કેવી ત્રુટી છે ધન ત્રુટી તો ધન ત્રુટીને આપણે શું કરવી પડે બાદ કરવી પડે તો અહીંયા મારે 1.06 માંથી કેટલા બાદ કરવાના 0.03 ક્લિયર તો આપણો જવાબ આવ્યો 1.03 ક્લિયર અથવા તો હું તમને બીજી વસ્તુ કહું માનો કે આ ઋણ ત્રુટી હોત તો શું કરવું પડે એડ કરવું પડે તો આપણો જવાબ કેટલો આવત 1.09 ક્લિયર તો એટલા માટે થઈને વ્યાસ આપણે કયો લખવાનો અહીંયા જે ત્રુટી આરે મળેલો છે ઈવડે વ્યાસ અહીંયા લખવાનો છે ક્લિયર ચાલો તો આ રીતે આખો પ્રેક્ટિકલ કરવાનો થશે ક્લિયર ઓકે એના પછી આ બીજો ભાગ છે વર્નિયર કેલિપર્સમાં ઇનોઇઝ ભાગ રિપીટ થાય છે ત્રુટીનો પ્રકાર શૂન્ય કપારે n બરોબર છે જ્યાં આપણે 0 લેતા હતા પણ જો નો હોય 0 તો તમારે શું કરવું પડે અહીંયા કેટલામો કાપો મેચ થાય છે એ લખવો પડે જેમ કે આપણે ઓલા પ્રેક્ટિકલ ની અંદર વાત કરી હતી એમ કે અહીંયા 0 મો કાપો છે બરોબર છે અહીંયા 0 મો કાપો છે એ કઈક આ રીતે મેચ થતો હતો બરોબર અહીંયા જોઈ શકો તમે કે આ 7મો કાપો છે એટલે આ ત્રુટી કેવી છે ઋણ ત્રુટી છે બરોબર કેટલાની 0.03 ની ઓકે ચાલો હવે આગળ વધીએ
ઓકે, હવે આપણને શું કીધેલું છે તો કે એના પછી બ્લોકનું દળ આપેલું છે, જે તમને આપેલું જ હશે. ક્લિયર ન આપેલું હોય તો લેબોરેટરીની અંદર તમને શું આપેલું છે? વજન કાંટો. એ વજન કાંટાથી વજન કરી લેવાનું છે. હવે આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમને એક ચોરસ ચોસલું આપેલું છે, એનું તમારે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ કરી લેવાનું છે. ક્લિયર? અગેન આપણે જે રીડિંગ લખતા હતા કે 0 ક્યાં આવે છે મુખ્ય સ્કેલમાં, પછી કાપો કયો મેચ થાય છે ઈ, અને પછી આ બંનેનો સરવાળો અહીંયા લખવાનો છે. લંબાઈમાં ઈ કરવાનું, પહોળાઈમાં ઈ કરવાનું, ઊંચાઈમાં ઈ કરવાનું. સેમ ટુ સેમ પછી ગણતરી પણ આગળ એમ જ કીધેલી છે. લંબાઈનો એવરેજ કીધેલો છે, સુધારે લંબાઈ પ્લસ સી અથવા તો માઇનસ સી કરવો પડતો હોય તો ઈ કરી લેવાનું છે. પહોળાઈ માટે B1, B2 અને B3 ભાગ્યા 3 કરી લેવાના, બરોબર. પછી એમાં પ્લસ સી અથવા માઇનસ સી જે કરવું પડતું એ કરી લેવાનું. ઊંચાઈ માટે પણ ઈ જ કરવાનું છે, H1, H2, H3 ભાગ્યા 3 કરી લેવાના. એમાં પછી જે સરવાળો શું કહેવાય, બાદબાકી કરવી હોય બાદબાકી, સરવાળો કરવા સરવાળો, અને ન કાંઈ હોય તો 0 આવશે. ઓકે, અને સમઘન બ્લોકનું કદ VLBH આવશે. ઓકે, V is equal to LBH, અને ઘનતા આપણને ρ is equal to m ના છેદમાં v પરથી મળશે. ઓકે, તો આપણને અહીંયા ઘનતા મળી ગઈ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ માસ છે, પદાર્થ એટલો બધો ભારે નહીં હોય કે તમને કિલોમાં આપેલું હોય, બરોબર છે, અહીંયા ગ્રામમાં છે. ઓકે, તો એને તમારે ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવો પડશે. અને બીજી વસ્તુ કે આ જે V મળે છે, રેડી, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ બધી જ વસ્તુ તમને સેન્ટીમીટરમાં મળવાની છે, તો એને તમારે મીટરની અંદર પણ કન્વર્ટ કરવું પડશે. ક્લિયર? ચાલો, એના પછી ત્રીજો પ્રેક્ટિકલ ઈ જ છે. બીકર અને ગ્લાસની શું કરવાનું? આંતરિક વ્યાસ અને ઊંડાઈ માપવાનો. આંતરિક વ્યાસ ક્યાંથી મપાય? આ વર્નિયર કેલિપર્સ હોય, ઉપરના 2 ખીતા છે એનાથી આંતરિક વ્યાસ, નીચેના 2 ખીતા છે એનાથી શું કહેવાય, બાહરિક વ્યાસ, અને પાછળનો જે દંડીકો છે આપણને શું આપશે તો કે ઊંચાઈ આપવાની છે. ક્લિયર? જે રીતે આપણે પહેલા 2 ભાગની અંદર રીડિંગ લીધા હતા, એ ભાગની અંદર જ આપણને શું મળી જવાનું છે? રીડિંગ મળી જવાના છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણા આ પહેલો પ્રેક્ટિકલ સંપૂર્ણપણે આપણે જાહેર કરીએ છીએ, બરોબર છે. અને આઈ હોપ કે તમને આ પ્રેક્ટિકલ ની અંદર સમજ પડી હશે. આપણે જેટલી પણ વસ્તુ સમજાવવાની હતી, ત્રુટીના પ્રકારો હતા, બરોબર છે, ત્રુટી કઈ રીતે ઉદ્ભવે છે, બરોબર, આ શૂન્ય ત્રુટી, ધન ત્રુટી, ઋણ ત્રુટી, આ બધી જ વસ્તુ સમજાવવાની હતી, સમજી ગયા છો. અને જો એવું હોય ને તો મને કન્ફર્મેશન માટે કમેન્ટ સેક્શન ની અંદર દલડા મોકલી દેવાના છે, બરોબર છે, અને કહી દેવાનું છે કે આ અત્યારે જે ટાઈમ થયેલો છે એ ટાઈમ સ્ટેમ્પ સાથે દલડા મોકલીશો તો વધારે ખ્યાલ આવશે કે હા, ખબર પડે છે. ઓકે, અને આવા નવા સેશન અમે તમારા માટે ઉજમપૂર્વક લાવતા રહીએ, એ માટે અમને તમારા સપોર્ટની થોડોક જરૂર છે. તો બને એટલા મિત્રો જોડે આ ચેનલને શેર કરો, વિદ્યાર્થીઓ જોડે આ ચેનલને શેર કરો, આ વિડીયોને શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ સેશન જોઈ શકે, આ વિડીયો જોઈ શકે અને એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવી શકે. આવા નવા થોડું ધમાકેદાર લેક્ચર સાથે આપણે મળતા રહીશું. ટિલ ધેન, થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારો ફેમિલીનું. બાય બાય.